જય માતાજી મિત્રો, ગુજરાતમાં ન્યૂઝ ચેનલ રેન હવામાન વિભાગ વર્ષ 2025 અંતિમ દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેટલા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ભર શિયાળો આ કમોસમી માવઠાની ગુજરાતમાં ન્યૂઝ ચેનલ રેન કારણે રાજ્યમાં 2 દિવસ તાપમાન ઘટવાનો પણ સંકેત છે. સૌરાષ્ટ્ર પોરબંદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું. સૌરાષ્ટ્ર પોરબંદર અને આસપાસ ગામોમાં વહેલી સવારે ઝરમર વરસાદ શરૂ થયો છે. દ્વારકા, કલ્યાણપુર અને અન્ય નજીકના ગામો પણ હળવો વરસાદ નોંધાયો છે. ખેડૂતોને વચ્ચે પાકને નુકસાન પહોંચવાની ચિંતા વ્યાપી છે. ખાસ કરીને ચણા અને જીરા જેવા પાકમાં માટે વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ લોકોને કરી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ આગામી 3 કલાક એટલે 1 વાગ્યા સુધી કચ્છમાં અને પોરબંદરમાં હળવો વરસાદ પડશે. અમદાવાદમાં વહેલી સવારમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે અને પ્રદૂષણ પણ વધારો જોવા મળ્યો છે. અન્ય વિસ્તારોમાં માવઠાની સંભાવના. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અને પાટણ જેવા વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટોછવાયો હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં અન્ય ભાગોમાં સામાન્ય રીતે શુષ્ક હવામાન રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાંથી પસાર થતો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં સીધી અસર લાવી શકે છે. 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ઝાપટા પડી શકે છે. 2 થી 3 જાન્યુઆરી ઠંડી વધુ વરસાદ અને પછી 2-3 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડ વેવ આવવાની અને તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે. ક્લાઇમેટ ચેન્જ અને વાતાવરણમાં ફેરફાર લીધે રાજ્યમાં ઠંડી ઘટાડો અને માવઠાની વધારો જોવા મળી રહ્યો. ખેડૂતોને આગાહી ધ્યાનમાં રાખીને જરૂર તકેદારી રાખવાની સલાહ આપવાની છે. અને હવે અમે વિદાય લઈએ છીએ. ન સમજે તો વાંચી લેજો. જય હિન્દ, ભારત માતાજી.